રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં સિંચાઈ વ્યવસ્થામાં બેદરકારી સામે આવી છે। ભાદર 2 ડેમની અંદર કેનાલ મારફતે છોડાતું પાણી એ કેનાલની સાફ સફાઈ અને રિપેરિંગ કર્યા વગર છોડવામાં આવતાની સાથે જ હવે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। કેનાલમાં ગાબડા અને કચરાને કારણે ધરતીપુત્રોના પંપ બગડે છે અને છેવાડાના ખેડૂતો સુધી પાણી પહોંચતું જ નથી। ત્યારે ખેડૂતોની માંગ કંઈક એવી છે કે કેનાલનું યોગ્ય સમારકામ કરવામાં આવે, સાફ સફાઈ કર્યા બાદ જ આ કેનાલની અંદર પાણી છોડવામાં આવે, જેથી પાણીનો પણ વ્યય ન થાય અને ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો પણ ન આવે। પાણી પૂરું પાડતો ભાદર 2 ડેમની સિંચાઈ યોજના આવેલ છે। આ કેનાલોની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં અનેક જગ્યાએ ઠેર ઠેર ગાબડાઓ પડી ગયા છે। કેનાલની સફાઈ કરવામાં આવી નથી અને કેનાલમાં પાણી છોડી દેવામાં આવ્યું છે, ત્યારે ખેડૂતોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખેડૂતો જ્યારે પમ્પિંગ મારફત પાણીનો ઉપાડ કરતા હોય ત્યારે પંપની અંદર કચરો ભરાઈ જવાના પ્રશ્નો ઊભા થાય છે અને કચરો એકઠો થવાને કારણે અનેક જગ્યાએ કેનાલોમાં જે ગાબડાઓ પડી ગયા છે, ગાબડાઓ મારફત પારો તૂટી જાય તેવી શક્યતા છે અને ખેડૂતોના પાકને પણ નુકસાન જાય તેવી શક્યતાઓ છે।